અતાઉલની કબૂલાતથી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની સંડોવણી એ સામે આવી હોવાની વાત સામે આવી રહી છે। અમિત ખૂટ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। અતાઉલ્લા અને અનિરુદ્ધસિંહ બંનેને ફરી એક જૂનાગઢ જેલ હવાલે કરાયા છે। અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીની અંદર ફરી એકવાર વધારો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અતાઉલ મણિયારની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયા હોવાના સમાચાર। અમિત ખૂટ કેસની અંદર જે અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી એ ધરપકડ બાદ ગોંડલ તાલુકા પોલીસની ટીમને એ 2 દિવસના રિમાન્ડ મળ્યા હતા। એમાં મોટો ઘટસ્ફોટ થયા હોવાના સમાચાર। અમિત ખૂટ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીની અંદર ફરી એક વખત વધારો થયો છે। આ સાથે જ અતાઉલ મણિયારે પૂછપરછની અંદર મોટો ઘટસ્ફોટ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। અમિત ખૂટને ફસાવવાનું કામ અનિરુદ્ધસિંહે અતાઉલને સોંપવામાં આવ્યું હોવાની વાત એ આજના ગુજરાતના અનેક એવા પ્રતિષ્ઠિત અખબારોની અંદર અહેવાલ પણ છે। અતાઉલની કબૂલાતથી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની સંડોવણી એ સામે આવી હોવાની વાત સામે આવી રહી છે। સોશિયલ મીડિયા પર યુવતી બનીને ચેટ કરી ફસાવ્યો હતો આ પ્રકારની વાત સામે આવી રહી છે। ફરિયાદ નોંધાતા ગભરાઈ અમિત ખૂટે એ આત્મહત્યા કરી લીધા હોવાની વાત અતાઉલની પૂછપરછની અંદર સામે આવ્યું છે। અતાઉલ્લા અને અનિરુદ્ધસિંહ બંનેને ફરી એક જૂનાગઢ જેલ હવાલે કરાયા છે। રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ બંનેને એ રિમાન્ડ અર્થે મોકલવામાં આવ્યા છે। રીબડાના અમિત ખૂટ આપઘાત કેસમાં પકડાયેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ જૂનાગઢ રહેતા અતાઉલ મણિયારે પોલીસ સમક્ષ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે અમિત ખૂટને હની ટ્રેપમાં ફસાવવાનું કામ અનિરુદ્ધસિંહ જાડેજાએ તેને સોંપ્યું હતું। તેની સાથે જ અવારનવાર પોતાને આ કેસમાં ખોટી રીતે ફિટ કરી દેવાયાના અનિરુદ્ધસિંહ જાડેજાના દાવા એ પોકળ સાબિત થયા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે। સત્તાવાર રીતે પોલીસ અતાઉલ્લાના ખુલાસા અંગે માહિતી આપવાનું ટાળી રહી છે। જોકે આધારભૂત પોલીસ વર્તળોએ કહ્યું કે અતાઉલ્લાએ અમિત ખૂટે આપઘાત કર્યો તેના 3 મહિના પહેલા જ તેને હની ટ્રેપમાં ફસાવવા માટેનું અનિરુદ્ધસિંહ જાડેજાએ કામ સોંપ્યાની કબૂલાત કરી દીધી છે। જેના ભાગરૂપે તેણે આ કામ સોંપ્યું હોવાની વાત સામે આવી રહી છે। અતાઉલ્લાએ તેનું કામ એ તેના ડ્રાઈવર રહીમ મકરાણીને સોંપ્યું હતું, જેને અમિત ખૂટ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર જે સગીરાઓ હતી તેને તૈયાર કરી હતી। એટલું જ નહીં, તેને સગીરાઓના સોશિયલ મીડિયાના પાસવર્ડ મેળવી લીધા હતા, જેના આધારે તેને અમિત ખૂટ સાથે ઇન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ પર યુવતી બનીને ચેટ કરી હતી। આ રીતે અમિત ખૂટને જાળમાં ફસાવ્યો હતો અને એટલું જ નહીં, કાવતરા મુજબ તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી આ કેસની અંદર એ અત્યાર સુધી જે ખુલાસાઓ થઈ રહ્યા છે એ ખુલાસાઓની વચ્ચે વધુ એક અમિત ખૂટ કેસની અંદર ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે। આ ફરિયાદ નોંધાતા જ ગભરાઈ ગયેલા અમિત ખૂટે રીબડામાં આવેલી પોતાની જ વાડીમાં ગળફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર એ 5 જુલાઈની આસપાસ મળી રહ્યા હતા। જો કે આધારભૂત પોલીસ વર્તુળોએ જે દાવો કર્યો છે કે જેમાં અતાઉલની આ કબૂલાતથી અનિરુદ્ધસિંહ જાડેજા જ નહીં પરંતુ તેમના પુત્ર રાજદીપસિંહની સંડોવણી પણ ખુલી હોવાની વાત સામે આવી રહી છે। આ કેસની અંદર હાલ રાજદીપસિંહ વોન્ટેડ છે, તેનું લોકેશન એ પોલીસને આજ સુધી નથી મળ્યું। જો કે કેટલાક આધારભૂત સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે દુબઈ હોવાની સંભાવના એ પોલીસે દર્શાવી છે। જો કે અમિત ખૂટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતા તેમને ગોંડલ તાલુકા પોલીસની અંદર એ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટમાં રજૂ થતાની સાથે જ કોર્ટે એ જૂનાગઢ જેલ હવાલે તેમને કરવા માટેની પ્રોસિજર એ પૂરી કરવા માટે કહ્યું હતું, જેના કારણે ગત મોડી રાત્રે જ અનિરુદ્ધસિંહ રીબડા કે જેઓને જૂનાગઢ જેલ હવાલે કર્યા હતા। જો કે હવે તેમના મળતા અતાઉલના પણ રિમાન્ડ એ પૂરા થતા તેને પણ જૂનાગઢ જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા છે। બંને આરોપીઓ ઘણા સમયથી મિત્ર હોવાની વાત પણ સામે આવી રહી છે। જો કે ગોંડલના એ પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાના હત્યા કેસની અંદર આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ ગોંડલની કોર્ટમાં તેમને સરેન્ડર કર્યું હતું, જેના કારણે તેમને ફરી એકવાર હવે જૂનાગઢના જેલ હવાલે તેમને કરાયા છે, જ્યાંથી ગોંડલ તાલુકા પોલીસે અમિત ખૂટ આપઘાત કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવીને આ તપાસ મેળવી હતી। આ તપાસની અંદર ફરી એક વખત અનેક એવા ટર્નિંગ પોઈન્ટો અને એક એવા ખુલાસાઓ આવ્યા છે। ત્યારે જોવાનું રહેશે કે આ ટર્નિંગ પોઈન્ટ અને ખુલાસાની વચ્ચે હવે આવનારા સમયની અંદર શું ખુલાસાઓ થાય છે। આ કેસની અંદર રહીમ મકરાણી અને સાથે જ રાજદીપસિંહ જાડેજાની ધરપકડ ક્યારે કરવામાં આવે છે, એ ધરપકડ બાદ આ કેસની અંદર શું નવા ખુલાસાઓ થાય છે,
અને પોલીસ ગોંડલ તાલુકા પોલીસની ટીમે આ કેસની અંદર નવા ખુલાસાઓ તપાસની દિશાની અંદર આગળ વધતા જો આવનારા સમયની અંદર આ કેસની અંદર જો કોઈ જરૂરિયાત પડે છે તો ગોંડલ તાલુકા પોલીસની ટીમ ફરી એકવાર અતાઉલ્લા અને સાથે જ અનિરુદ્ધસિંહ જાડેજાની ગોંડલ તાલુકા પોલીસની ટીમ જૂનાગઢ જેલ ખાતેથી ફરી એકવાર અરેસ્ટ વોરંટના આધારે ધરપકડ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ આખી ઘટનાક્રમ મામલે ગુજરાતના પ્રતિષ્ઠિત અખબારોની અંદર આજના દિવસ દરમિયાન આ ઘટના અંતર્ગત અહેવાલો છપાવવામાં આવ્યા છે, જેના કારણે અનેક તર્ક વિતર્કો સામે આવ્યું છે. બીજી તરફ અમિત ખૂટે લખેલી પોતાની અંતિમ નોટ કે જેની અંદર અક્ષરો મેચ થયા કે ન થયા તેને લઈને પણ અનેક તર્ક વિતર્કો છે. એ તર્ક વિતર્કો વચ્ચે હવે જોવાનું રહેશે કે હવે આવનારા સમયની અંદર શું ખુલાસા થાય છે. અમિત ખૂટ કેસની અંદર એક બાદ એક નવા ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે, એક બાદ એક નવા ખુલાસાઓ આવી રહ્યા છે અને તમામની વચ્ચે હવે અત્યારે એ ચર્ચાઈ રહ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા એ આ કેસની અંદર મુખ્ય સૂત્રધાર હોવાની વાત એ અતાઉલ્લાની ધરપકડ બાદ ગોંડલ તાલુકા પોલીસની ટીમે પૂછપરછની અંદર કબૂલ્યું હોય તે પ્રકારનું પોલીસ સૂત્રો તરફથી એ માહિતી મળી રહી છે.